MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच सच MDH આપ જોઈ રહ્યા છો TV9, હું છું હાર્દિક મોદી। મોતની ઉડાનની વાત કરીશું ને પળે પળના બ્રેકિંગ ન્યૂઝ આપના થકી પહોંચાડીશું। પ્લેન ક્રેશ દુર્ઘટના પગલે PM મોદી હવે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે। આ સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ। સિવિલ હોસ્પિટલમાં ઘાયલો સાથે મુલાકાત કરશે PM મોદી। મેઘાણીનગર પ્લેન ક્રેશ સાઇટની પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત લેવાના છે। એરપોર્ટથી સીધા જ સિવિલ અને દુર્ઘટના સ્થળની તે મુલાકાત લેશે અને સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। દુર્ઘટનાગ્રસ્ત વ્યક્તિ સાથે PM મોદી મુલાકાત કરશે। તબીબો પાસેથી દર્દીઓની સ્થિતિ અંગે પણ માહિતી મેળવશે। સંવાદદાતા રોનક વર્મા જોડાઈ ગયા છે, તેમની સાથે સીધી વાત કરીશું। રોનક, વડાપ્રધાન મોદી અમદાવાદ પહોંચ્યા છે અને હવે સીધી જ મુલાકાત લેવાના છે દુર્ઘટના સ્થળની। સૌથી પહેલા ક્યાં જવાના છે, વધુ વિગતો? હાર્દિક, ગઈકાલે અમદાવાદમાં જે પ્રકારે એક દુઃખદ દુર્ઘટના સામે આવી છે, જેમાં એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતી જે ફ્લાઇટ છે તે દુર્ઘટનાગ્રસ્ત થયું છે અને આ દુર્ઘટનાગ્રસ્ત થવાને કારણે ફ્લાઇટમાં સવાર જે તમામ યાત્રિકો પૈકી માત્ર એક યાત્રિક છે તેનો જીવ બચ્યો છે। વધુ દર્દનાક એટલા માટે છે કે આ જે દુર્ઘટના છે તે એક ડોક્ટર હાઉસ છે જ્યાં આગળ જુનિયર ડોક્ટર્સ રહેતા હતા, ત્યાં આગળ થયું છે, એટલે ત્યાં પણ કેટલીક જાનહાનિ છે તે સામે આવી છે। આ તમામ બાબતોની વચ્ચે આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદ એરપોર્ટથી કે જ્યાં આગળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થઈ ચૂક્યા છે અને ગમે તે ઘડીએ જે વડાપ્રધાનનો કાફલો છે તે અહીંયાથી રવાના થઈ શકે છે। મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટથી નીકળીને સીધા જ જે દુર્ઘટનાગ્રસ્ત વિસ્તાર છે મેઘાણીનગરનો તેની મુલાકાત લેશે। મુલાકાત દરમિયાન સિવિલ એવિએશન મિનિસ્ટર રામમોહન નાયડુ છે તેઓ પણ તેમની સાથે રહેશે અને ખાસ કરીને આ પ્રકારે ઘટના કેવી રીતે ઘટી, તેનું મૂળ કારણ શું છે અને આ દુર્ઘટના બાદ હાલની સ્થિતિ શું છે તે તમામ સ્થિતિનો તાગ મેળવશે। ત્યાંની મુલાકાત પતાવ્યા બાદ સીધા જ તેઓ સિવિલ હોસ્પિટલ કે જ્યાં આગળ કેટલાક ઇજાગ્રસ્તોને અત્યારે સારવાર ચાલી રહી છે તેમની પણ મુલાકાત લેશે અને ગઈકાલે પણ જે પ્રકારે જોયું કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ છે તેઓ પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને દુર્ઘટનાગ્રસ્ત લોકો છે, જે ઇજાગ્રસ્ત લોકો છે તેમની મુલાકાત લીધી હતી। ત્યારબાદ એક શક્યતાઓ એ જોવાઈ રહી છે કે આ તમામ બંને જગ્યા ઉપર મુલાકાત પૂર્ણ કર્યા બાદ તેઓ સર્કિટ હાઉસ પહોંચશે અને સર્કિટ હાઉસ તેઓ એક રિવ્યુ બેઠક પણ કરશે। આ રિવ્યુ બેઠક એટલા માટે પણ કેમ કે ગઈકાલ અત્યાર સુધીમાં જે પ્રકારે રાત્રે કેમ કે દુર્ઘટનાના કારણે જે મૃતદેહો છે તેની ઓળખ પરેડ કરવી છે તે ક્યાંક ને ક્યાંક અશક્ય બની હતી અને જે DNA ટેસ્ટિંગ છે તે પણ રાતભર ચાલ્યું છે। તમામ કામગીરી ખૂબ ઝડપી થાય તે પ્રકારની પણ વાત છે તે ગઈકાલે રિવ્યુ બેઠકમાં અમિત શાહ દ્વારા પણ કરવામાં આવી હતી અને તેમના દ્વારા એ પણ આશ્વસ્ત કરવામાં આવ્યું હતું કે આ તમામ સુવિધાઓ છે તે ગુજરાત રાજ્યમાં જ ઉપલબ્ધ છે, બહાર જવાની જરૂર નથી। અને આજે જ્યારે વડાપ્રધાન છે તેઓ ફરીથી ગુજરાત આવી રહ્યા છે અને તેઓ પોતે પણ આ નિરીક્ષણ કરી રહ્યા છે। આપને યાદ હશે કે અગાઉ જ્યારે મોરબી પુલ દુર્ઘટના થઈ હતી ત્યારે પણ તેઓ સીધા જ જે દુર્ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને જે પણ સ્થિતિ હતી તેની સમીક્ષા કરી હતી। ત્યારે આજે વધુ એક વખત જે અમદાવાદમાં આ દુર્ઘટના સામે આવી છે ત્યારે વડાપ્રધાન ફરી એક વખત અમદાવાદ પહોંચ્યા છે અને અહીંયાથી થોડીક જ વારમાં નીકળીને તેઓ જે દુર્ઘટના વિસ્તાર છે ત્યાં આગળ જશે અને જે પણ સ્થિતિ છે તેની સમીક્ષા કરશે। અને સમીક્ષા કેમ ન હોય, કેમ કે સિવિલ એવિએશન ઉપર એક ખૂબ મોટો અને ગંભીર સવાલ ઉભો થયો છે અને આ પ્રકારની દુર્ઘટના ફરીથી ભવિષ્યમાં ક્યારે સામે ન આવે તેની પણ એક જાત સમીક્ષા છે તેઓ PM કરશે અને કયા સુધારના પગલાં લેવાના છે તેની પણ તેઓ જે છે તે જાણકારી મેળવીને અને જે પણ આદેશો છે તે આપશે। બિલકુલ રોનક, આપે મોરબીની વાત કરી। મોરબી વખતે પણ એ વાત હતી કે વડાપ્રધાન હતા તે સીધા જ જે દુર્ઘટનાગ્રસ્ત વિસ્તાર હતો ત્યાં પહોંચ્યા હતા અને આખી જે સ્થિતિની સમીક્ષા કરી હતી અને આ વખતે પણ તે દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારમાં સૌથી પહેલા પહોંચવાના છે। પરંતુ સવાલ એ પણ થાય કે જ્યારે આટલી મોટી દુર્ઘટના ઘટી છે, 241 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે શું કોઈ જાહેરાત થાય તેવી કોઈ શક્યતા, સહાયની જાહેરાત થાય અથવા તો કોઈ મોટી જાહેરાતની કોઈ શક્યતા છે? હાર્દિક, આ સમગ્ર ઘટનાક્રમ સમજવાની જરૂર છે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સ્વાભાવિકપણે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને જે તમામ જોગવાઈ હોય છે તે પ્રકારે જે જોગવાઈ હોય છે અને જોગવાઈ મુજબ જે જાહેરાત છે તે કરતી હોય છે, એ ચાહે નાણાકીય જાહેરાતની વાત હોય કે તમામ બાબત હોય, પરંતુ એ તમામ બાબતો કરતાં અત્યારે અગત્યનું એ છે કે જે પણ ઇજાગ્રસ્તો છે તેમને ઝડપી સારવાર કઈ રીતે મળે અને જે DNA ટેસ્ટિંગ ચાલી રહ્યું છે, કેમ કે સ્વાભાવિક રીતે જે 241 લોકોના મોતની પુષ્ટિ થઈ છે તેમના પરિવારજનો છે તે અનેક પરિવારજનો અત્યારે
સિવિલ હોસ્પિટલમાં છે તેમને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે પણ એક જોવું તે સરકારની પ્રાથમિકતા છે. અને જે પ્રકારે ગઈકાલે પણ માહિતી મળી કે દુર્ઘટનાના 10 મિનિટની અંદર કેન્દ્ર સરકારના તમામ બાબતોની જાણ થઈ હતી, ત્યારે હું આપને વધુ એક વખત મારી પાછળના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે એરપોર્ટના દ્રશ્યો છે, પીએમ મોદીનું જે વિમાન છે તે અહીંયા લેન્ડ થઈ ચૂક્યું છે અને થોડીક જ વારમાં હવે ગમે તે ઘડીએ પીએમ છે તે અહીંયાથી સીધા જ ઘટના સ્થળ પર જવા રવાના થઈ શકે છે. જે પ્રકારે આપણે વાત કરી કે કોઈ જાહેરાત થવાની શક્યતા છે કે કેમ, તો તે જ બાબતની વાત જેમ આપણે અગાઉ કીધું કે મોરબીમાં પણ આપણે જોયું હતું કે વડાપ્રધાને જે જાત નિરીક્ષણ કર્યું હતું અને ગઈકાલે પણ લગભગ આ જ પ્રકારે જે ઘટના છે તે સામે આવી હતી કે દુર્ઘટનાના લગભગ 10 મિનિટમાં જ્યારે કેન્દ્ર સરકારને આ વાતની જાણ થઈ ત્યારે પેરામિલિટરી ફોર્સ સહિતની જે એજન્સી છે, કેન્દ્રીય તમામ એજન્સીઓને કામે લગાડી દેવામાં આવી હતી અને તમામ એજન્સીઓએ આ પ્રકારનું જે કામ છે તે હાથ ધર્યું હતું અને રાહત બચાવનું કાર્ય સૌથી પહેલા પ્રાથમિકતા જ્યારે આ પ્રકારની ઘટના સામે આવે છે ત્યારે રાહત બચાવનું હોય છે. આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો, વડાપ્રધાનનો કાફલો છે તે ધીરે ધીરે બહાર આવી રહ્યો છે અને જે પાયલોટ કાર છે જે એક સંકેત આપે છે કે જે વીવીઆઈપી મુવમેન્ટ છે તે અહીંયાથી સ્ટાર્ટ થઈ રહી છે અને વડાપ્રધાનનો કાફલો છે તે હવે એરપોર્ટથી નીકળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે અને તેમનો કાફલો હવે અમદાવાદ એરપોર્ટથી રવાના થઈ રહ્યો છે અને સીધા જ તેઓ જે મેઘાણીનગર દુર્ઘટનાગ્રસ્ત વિસ્તાર છે ત્યાં આગળ પહોંચશે. અહીંયા જે ખાસ કરીને એરપોર્ટ પર તેમને એક શોર્ટ બ્રીફ છે તે આપ્યા હોવાની સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે, જેમાં મુખ્યપ્રધાન અહીંયા હાજર છે, તેની સાથે સાથે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ અહીંયા હાજર છે. આપ દ્રશ્ય જુઓ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે અને સામાન્ય રીતે આ દ્રશ્યમાં જુઓ જે દર વખતે અહીંયાથી જ્યારે વડાપ્રધાન પસાર થાય છે ત્યારે તેમનું જે એક વેવિંગ સાઇન હોય છે તે હોય છે, પરંતુ આજે વડાપ્રધાન અહીંયા પહોંચ્યા છે ત્યારે તેમનો ચહેરો છે તે નીચે જોવા મળ્યો છે. એક ગમગીની છે, કેમ કે ગમગીની કેમ ન હોય, આટલી મોટી દુઃખદ દુર્ઘટના છે જે વૈશ્વિક લેવલ પર તેના પડઘા પડ્યા છે. આંતરરાષ્ટ્રીય મુસાફરો ક્યાંક ને ક્યાંક જે ભારતમાં હતા, જેઓ અહીંયાથી લંડન જઈ રહ્યા હતા, તેમના પણ મોત નીપજ્યા છે. લગભગ તમામ આંતરરાષ્ટ્રીય જે હસ્તીઓ છે તેમણે પણ આ ઘટનામાં દુઃખ વ્યક્ત કર્યું છે. ત્યારે જે ગમગીની કેમ ન હોય અને તે જ ગમગીની અત્યારે વડાપ્રધાનના ચહેરા પર જોવા મળી રહી છે અને વડાપ્રધાનનો જે કાફલો છે તે હવે અમદાવાદ એરપોર્ટથી નીકળીને જે મેઘાણીનગર જે ક્રેશ સાઇટ છે ત્યાં આગળ જવા રવાના થઈ ચૂક્યા છે. ત્યાં આગળ જે સિવિલ એવિએશન મિનિસ્ટર છે તેમની સાથે તેઓ દુર્ઘટનાની જાણકારી મેળવશે અને જે પણ લૂપ હોલ સામે આવ્યા છે, સ્વાભાવિક રીતે જે ટેકનિકલ એરર છે તે ટેકનિકલ એરર સામે આવ્યા છે, પરંતુ હવે કયા સુધારના પગલાં લેવા એ તમામ બાબતોની જાણકારી છે તે વડાપ્રધાન લેશે. આ તમામ બાબતો વચ્ચે મોટા સમાચાર એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે અમદાવાદ એરપોર્ટથી રવાના થઈને જે દુર્ઘટના સ્થળ છે ત્યાં આગળ જવા રવાના થયા છે. દુર્ઘટના સ્થળ તેઓ રોકાશે, તમામ પરિસ્થિતિનો ચિતાર મેળવશે, ત્યારબાદ તેઓ સિવિલ હોસ્પિટલ જશે. સિવિલ હોસ્પિટલ જે ઇજાગ્રસ્તો છે તેમના પરિવારજનોને મળશે, જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમને મળશે, તેમને સાંત્વના પાઠવશે. આ ઉપરાંત તેઓ જે સર્કિટ હાઉસ પહોંચીને જે રિવ્યુ બેઠક છે તે કરશે. આ તમામ બાબતો વચ્ચે વડાપ્રધાનનો જે ગુજરાત પ્રવાસ છે તેની શરૂઆત થઈ ચૂકી છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. આપ જોઈ રહ્યા છો TV9, હું છું હાર્દિક મોદી. મોતની ઉડાન બાદ જ્યારે આખું અમદાવાદ શોકમગ્ન થયું છે ત્યારે TV9 આપને એક બાદ એક તમામ અપડેટ્સ આપી રહ્યા છે. બિલકુલ, અને હું છું આપની સાથે હિરલ મહેતા. પ્લેન ક્રેશ સ્થળ પર એજન્સીઓનો તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. FSL બાદ અન્ય એજન્સીઓની તપાસ પણ શરૂ કરાઈ છે. ગુજરાત ATS, SOG સહિતની એજન્સીઓના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને સતત તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાત પોલીસે એજન્સીઓ કરી રહી છે આ ઘટનાની તપાસ. FSLની ટીમે પણ દુર્ઘટના સ્થળે જઈને તપાસ કરી છે. FSLની ટીમ દ્વારા પ્લેન ક્રેશ થયું હતું તેના પુરાવા પણ લેવામાં આવી રહ્યા છે. તો ગઈકાલે અમદાવાદમાં જે વિમાનની દુર્ઘટના સર્જાઈ તેને લઈને સતત તપાસ. અમારા સંવાદદાતા મિહિર સોની લાઈવ જોડાઈ ગયા છે. મિહિર, જણાવશો કે વિમાન ગઈકાલે જે ક્રેશ થયું હતું તે જ સ્થળ પર હવે એજન્સીઓ પહોંચી ગઈ છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. શું વધુ અપડેટ? હિરણ, પ્લેન ક્રેશ થયું એ તે દુર્ઘટના સ્થળ કે જે મેઘાણીનગરનું IGP કમ્પાઉન્ડ છે કે જ્યાં આગળ આ રેસિડન્ટ ડોક્ટરની જે આ બિલ્ડિંગ હતી કે ત્યાં આગળ આ ક્રેશ થયું હતું અને અત્યારે હાલ ફોરેન્સિક સાયન્સ FSL સહિત એરપોર્ટની એજન્સી